દાદરા અને નગર હવેલીના ખાનવેલ પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં 2022માં થયેલી હત્યાના ગુનામાં જિલ્લા અને સત્ર અદાલતે સાધુ સોમા ફરલેને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપી પર 25,000નો દંડ પણ ફટકાર્યો છે. કેસની વિગતો અનુસાર આરોપી સાધુ સોમા ફરલે મૃતક નરસુ ફરલે જૈવિક ભાઈઓ હતા. કૌટુંબિક સમસ્યાઓના કારણે તેમની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. 24 ડિસેમ્બર 2022ના રોજ સાંજે લગભગ 7:15 વાગે મૃતક નરસુ ખાનવેલના કુનાસપાડા ડોલારા વિસ્તારમાં તેના ઘરની બહાર ખુરશી પર બેઠો હતો. તે સમયે આરોપી સાધુ સોમા ફરલે ત્યાં પહોંચ્યો અને મૃતકને કહ્યું, "તું હંમેશા મને પરેશાન કરે છે અને મારા માર્ગમાં આવે છે." આ બાબતે ભાઈઓ વચ્ચે દલીલ થઈ હતી, જે ઝડપથી શારીરિક ઝઘડામાં પરિણમી હતી. વિવાદ વધુ તીવ્ર બનતા સાધુ સોમા ફરલે ગુસ્સે ભરાયા હતા. તેમના ભાઈ નાસરુ પર કુલ્હાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં નાસરુને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ગુનો કર્યા પછી આરોપી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પીએસઆઈ જિગ્નેશભાઈ પટેલ તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતકના પિતા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી. પીએસઆઈ જિગ્નેશ પટેલે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપી સામે પૂરતા પુરાવા એકત્રિત કર્યા અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ નિપુણા એમ રાઠોડે કોર્ટ સમક્ષ ફરિયાદ પક્ષના પુરાવા અને સાક્ષીઓને અસરકારક રીતે રજૂ કર્યા. તમામ હકીકતો અને પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી સેશન્સ જજ વિભા પી ઇંગલે ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ સાધુ સોમા ફરલેને દોષી ઠેરવ્યા છે. તેમને આજીવન કેદની સજા અને 25,000નો દંડ ફટકાર્યો છે. વધુમાં કોર્ટે પીડિત વળતર યોજના હેઠળ મૃતકના પરિવારને વળતર આપવાની ભલામણ પણ કરી છે. આરોપી હાલમાં જેલમાં છે અને તેને કોર્ટે તેની સામે દોષિત ઠેરવવાનું વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો છે. વલસાડ રેલવે સ્ટેશન પાસે રિક્ષા ચાલક પર થયો હુમલો, 3 આરોપીઓ ઝડપાયા. જૂની અદાવતમાં રિક્ષા ચાલક પર પાવડાના દંડાથી હુમલો થયો હતો. પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વલસાડ રેલવે સ્ટેશન પર નજીક જૂની અદાવતને કારણે એક રિક્ષા ચાલક પર હુમલાની ઘટના સામે આવી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા રિક્ષા ચાલકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ વલસાડના કોસંબા રોડ સ્થિત મુસ્તાકનગર વિસ્તારમાં રહેતા 41 વર્ષીય સુલતાન ઇકબાલ ભુરિયા વલસાડ રેલવે સ્ટેશન પરથી રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ઘટનાના દિવસે તેઓ શિવનેરી ચા વાલા પાસે પોતાની રિક્ષા લઈને કર્ણાવતી એક્સપ્રેસના મુસાફરોની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે તેમના સગા સંબંધીઓ સઈદ ઉર્ફ છન્નુ હુસેન ભુરિયા, અરશદ ઉર્ફ નવ્વાણું સઈદ હુસેન ભુરિયા અને સુફિયાન સઈદ હુસેન ભુરિયા ત્યાં પહોંચ્યા હતા. આરોપીએ જૂની અદાવતને લઈ રિક્ષા ચાલક સાથે બોલાચાલી કર્યા બાદ હુમલો કર્યો હોવાના આક્ષેપ છે. હુમલામાં પાવડાના દંડા તેમજ ઢીકા મૂકી મારવામાં આવતા સુલતાન ભુરિયાને માથા, હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી 3 આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડના કાંજન રણછોડ ગામના સાતગાળા ફળિયામાં આવેલ પુલ પરથી ઉતરતી વખતે સાંકડા રસ્તાના કારણે 3 વ્હીલર ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રસ્તાની નીચે પલટી ખાઈ જતા ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ધરમપુર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. પ્રમુખ શકુંતલાબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને આ સભા યોજાઈ હતી. સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પૂનમબેન રણછોડભાઈ ચૌધરી બન્યા હતા. હવે પેરા હર
माता की जय, वंदे मातरम, भारत माता की जय। हाँ चलो। આજે જે મને ન્યાય સમિતિ ભારતીય જનતા પાર્ટી વતી સોંપવામાં આવી છે, જે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું અને જે ધરમપુર તાલુકાના તમામ જનતાને ન્યાય મળે, કોઈ વિકાસના કામોથી વંચિત ના રહી જાય તે માટે હું તત્પર રહીશ અને નિષ્ઠાપૂર્વક નિભાવીશ. આજની સામાન્ય સભા ખૂબ શાંતિપૂર્ણ થઈ. ન્યાય સમિતિની રચના થઈ. સામે વિરોધ પક્ષવાળાના થોડા ઘણા પ્રશ્નો હતા, એ પણ શાંતિથી પૂર્ણ થયા. હવે પછીની બી સભા આવશે અમે સારી ટીમ બધી મળીને એનું નિરાકરણ કરીશું, વિકાસલક્ષી કામો કરીશું અને લોકોને સંતોષકારક જવાબો પણ આપીશું. સૌને મારા નમસ્કાર. આજે 20/6/2024ના રોજ અમારી પ્રથમ સામાન્ય સભા હતી. તેમાં અમારો ખૂબ જ શાંતિપૂર્ણ સભા પૂર્ણ થઈ. વિરોધ પક્ષના કેટલાક પ્રશ્નો હતા તે અમે પૂર્ણ કરવા માટે એમને બાંહેધરી આપી છે અને સારી રીતે અમે વિકાસના કામો સાથે મળીને બધા કરીશું. તેમજ આજે પ્રથમ સામાન્ય સભામાં ન્યાય સમિતિની જે વરણી કરવામાં આવી તેમાં પૂનમબેન રણછોડભાઈ ચૌધરીને આપવામાં આવ્યું, તો હું તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માગું છું. આજે જે અમારી સામાન્ય સભા હતી એમાં ન્યાય સમિતિની જે ચૂંટણી થઈ તેમાં પૂનમબેન રણછોડભાઈ ચૌધરીને 13 મત મળ્યા અને વિરોધ પક્ષમાં જે હતા એમને 10 મત મળ્યા હતા. એટલે પૂનમબેન રણછોડભાઈ ચૌધરી વિજેતા થયા.